સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ બાદ હવે છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદનું જોર પણ ઘટ્યું છે। જો કે આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને તેની સાથે યલો એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે। આજે વાવ, થરાદ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે। જો કે આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 30 જુલાઈથી વરસાદના વધુ એક રાઉન્ડની પણ શરૂઆત થનાર છે। બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાની સાથે ફરી ધોધમાર વરસાદ ખાબકશે। ગુરુવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ શરૂ થશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શુક્રવારથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે, તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં શુક્રવારથી અતિ ભારે વરસાદની સંભાવના છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ, જ્યાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, બનાસકાંઠાના અમીરગઢમાં 3.25 ઇંચ વરસાદ, ડીસામાં 3 ઇંચ, વાવ-થરાદના રાહત તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, લાખણીમાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો। જો કે રાત્રિ સમયે મહેસાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આજે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। વાવ, થરાદ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન વિભાગ મુજબ આજે પણ અમદાવાદમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તો તેની સાથોસાથ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ ખાબક્યો છે।